સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ચાંગડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ગંધ, સરપંચ પતિ પર વન નિર્માણમાં મોટો ખેલ કરવાના આક્ષેપ। વાવ થરાદ જિલ્લાના રાહત તાલુકાના ચાંગડા ગામમાં ગ્રામ પંચાયતના વન નિર્માણના કામોમાં ભારે ગોટાળાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગામના સરપંચ પતિ પર સત્તાનો દુરુપયોગ કરી પોતાની મનમાનીથી કામો કરાવવાના તેમજ સરકારી નાણાંમાં મોટો ખેલ કરવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ગ્રામ પંચાયતના સભ્યોનો આક્ષેપ છે કે ગામમાં એક જ જગ્યાએ 2 વખત વન નિર્માણનું કામ કાગળ પર બતાવી સરકારી ગ્રાન્ટ ઉઘરાવવાનો પ્રયાસ થયો છે। સભ્યોના જણાવ્યા મુજબ વિકાસના કામોમાં કોઈ પારદર્શિતા રાખવામાં આવતી નથી અને પંચાયત માત્ર નામ પૂરતી રહી ગઈ છે, જ્યારે આખો વહીવટ સરપંચ પતિ ચલાવી રહ્યા હોવાની ચર્ચા ગામમાં ગરમાઈ છે। આક્ષેપો અનુસાર પંચાયતના ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી અને કામોની માહિતી પણ છુપાવવામાં આવે છે। ગામના કેટલાક લોકોએ તો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે વન નિર્માણના નામે માત્ર કાગળો ઉપર જ વિકાસ બતાવવામાં આવી રહ્યો છે। ચાંગડા ગામમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો એક જ જગ્યાએ 2 વખત કામ બતાવવામાં આવ્યું હોય તો જવાબદાર કોણ? સરકારી ગ્રાન્ટ ક્યાં વપરાય અને અધિકારીઓએ આંખ આડા કાન કેમ કર્યા? ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસની માંગ ઉઠી છે। જો નિષ્પક્ષ તપાસ થશે તો વન નિર્માણના કામોમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી ચર્ચા ગામમાં તેજ બની છે। હાલ સરપંચ પક્ષ તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી, પરંતુ ચાંગડા ગ્રામ પંચાયતનો આ વિવાદ હવે તાલુકા અને જિલ્લા સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે। અહેવાલ રાણાભાઈ પારેખી, વાવ થરાદ। રાહત તાલુકાથી ચાંગડા ગામથી રબારી શંકરભાઈ બોલું છું। હું પંચાયતનો સભ્ય છું અને અમારે હવે જે વનીકરણ ચાલે છે એમાં અમને સહી લીધી, પણ અમને એમ કીધું કે આપણે વન કવચ આવે છે એમ કહી અને સહી લીધી, પણ કઈ જગ્યાએ બનાવવાનું એ અમને કીધું નથી। એમને એમ કીધું કે ગામની ગ્રામ સભા ભરાશે ત્યારે ગ્રામ સભામાં આપણે સ્થળ નક્કી કરશું। અને હાલ જે બોર ચાલે છે એ બોરમાં અમને પંચાયતના સભ્યોને કોઈને અમને 4 સભ્યોને અમને કોઈની જાણ કરી નથી અને એમને રીતે અમે મોરત કર્યો અને અમને કોઈ ખબર નથી। રાહત તાલુકાના ચાંગડા ગામનો હું પ્રજાપતિ જેઠાભાઈ પ્રતાપજી મારું નામ છે અને અમારા ઘેરથી મહિલા સભ્ય છે અને અમે વન કવરેજ અમારી સહીઓ લીધી, પણ અમને એવું કીધેલું છે કે ભાઈ આપણે બધી સભા ભરી અને જ્યાં બધા અનુકૂળ લાગશે એવી રીતનું કરીને અમારે વન કવચની સહીઓ લીધેલી છે। અને અત્યારે ચૌધરીઓને એક જ ધર્મનું રાજારામનું મંદિર આવેલો છે અને ત્યાં આગળ આખા ગામની હરીફાઈ ઉપરથી ત્યાં જ કરવું અમારા ધર્મ માટે, ચાંદરિયાના ધર્મ માટે કરે છે। અને અમે સાહેબની કચેરી ગયા, શંકરભાઈ સાહેબની કચેરી ગયા, ત્યાં બધા આખું ગામ ગયા હતા, પણ અમારી વિનંતી કોઈ પણ શંકરભાઈ ત્યાં ચાંદરીના ધર્મ લીધે સાંભળી નથી। નગર અમે અમદાવાદ હાઈકોર્ટ સુધી લડીશ, ભલે ગમે એ ધરને બહીશ। હું પ્રજાપતિ જેઠાભાઈ બોલું છું। અમે ચાંગડા ગામે અમારે એક વન કવચ મંજૂર થયેલો છે, તો એ વન કવચ પંચાયત દ્વારા એક ઠરાવ કરેલ અને એ ઠરાવમાં અમારા પંચાયત ચાંગડા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોએ સહીઓ પણ કરેલ છે, પણ જે તે વખતે સહીઓ કરેલ તે વખતે એ રીતની વાત હતી કે પૂરા ગામને 18 આલમને અનુકૂળ આવશે એવી જગ્યાએ આપણે વન કવચ કરશું। એના પછી વન કવચ ફોરેસ્ટ અધિકારીઓ સ્થળ પર આવી અને જે અમારે ગામને અનુકૂળ ન હોય એવી જગ્યાએ આવી અને સફાઈ કામ અને ખાડા કરવાનું કામ ચાલુ કરેલ છે। અમારા ગામની 36 કોમની 18 આલમની માગણી હતી, જે આ હાઈસ્કૂલ અમારું વિદ્યા મંદિર અહીં પાછળ સરકારી પડતર અને ગૌચરની જમીન આવેલી છે ત્યાં થાય તો અમારા ગામના નહીં પણ આજુબાજુના બાળકો પણ અહીં ભણવા આવે છે, તો એમને પણ એ વન કવચનો લાભ મળે, 18 આલમને લાભ મળે। અને અહીં અમારો ગામનો જે હાઈવે રોડ આવેલો છે, બાજુમાં ધાર્મિક સ્થાન આવેલું છે અને એની બાજુમાં તળાવ આવેલું છે, તો આ જગ્યા અમારા ગામને બધા લોકોને અનુકૂળ છે। તો અમારા મીડિયાના માધ્યમથી ફોરેસ્ટ અધિકારી તથા લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે ગામ લોકોની રજૂઆતને સાંભળી અને આ વન કવચ અહીં તબદીલ કરી અને અહીં કરવામાં આવે। જય હિન્દ, જય ભારત। હું રબારી નારાયણભાઈ ભગવાનભાઈ, ગામ ચાંગડા। મારા ઘરથી પંચાયતના સભ્ય છે, હું પૂર્વ સરપંચ છું અને અમારા ગામમાં સરપંચ પતિ સરપંચ છે વહીવટ કરે છે, એમના ઘરથી ને કે એ બધા કોઈ આવતા નથી અને પોતાની તાનાશાહીથી બધું ચલાવે છે।
અમારે જે વન કવચ હતું એ બધા સમસ્ત ગામને સર્વે સમાજની અમારો કહેવાનું હતું કે હાઈસ્કૂલ છે એટલી સરસ હાઈસ્કૂલ આવેલી છે, એની બાજુમાં તમે કરો, આખું ગામ કહી રહ્યું છે, તમામ કોમના બધા કહી રહ્યા કે આની બાજુમાં કરો, છતાં પણ ના, અમારે કંઈક મંદિર છે એ બરાબર છે, આગળ એ લોકોને થયેલું છે, વન મંજૂરીઓ થયેલું છે, બગીચો થયેલો, છતાં પણ હવે બીજો બગીચો પણ ના કે પોતાની તાનાશાહીથી મનમાની રીતે ત્યાં કરી રહ્યા છે. અમારું સમસ્ત ગામ કહી રહ્યું, 3 વખત અમે ગામજનો ભેગા થયા હતા, બેનને આરએફઓ બેન એમને બી રજૂઆત કરી છે, પણ છતાં બી એમનું કામ બંધ કરતા નથી, ત્યાં ચાલુ છે. જો આ કામ બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું ગાંધીચીરીય માર્ગે, અને આ નહીં થાય ત્યાં સુધી એક વળી બીજું આ વાત થાય એના પછી બીજું બોરનું છે. અમને લોકોને કોઈ સભ્યને પૂછી લો તમે, કોઈ સભ્યને જાણ બીજી કરી નથી. મનમાની જે પણ વિકાસના કામો આવે પોતાની સ્વયં રીતે કરે છે, કોઈ પંચાયતના સભ્ય કે જે સાચી લોકશાહીને ઢબે કોઈ કરતા નથી. તો મારો મીડિયા સમક્ષ એવું કેવું છે તમારા માધ્યમથી કે આની કાર્યવાહી થાય, અને નહીં થાય તો અમે ગાંધીચીરીયા માર્ગે આંદોલન કરશું. જ્યાં સુધી આ નહીં થાય તો ધરણે બેવાની સ્થિતિ આવશે તો બી ધરણે બેસું. આટલું કહીને મારી વાત પૂરી કરું. જય